કેમ છો મિત્રો? જો તમે પણ 2025માં કેદારનાથ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોઈ લેજો, કેમ કે આજના વિડીયોમાં હું તમને કેદારનાથની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેથી તમે આ માહિતી અનુસાર તમે કેદારનાથ ટ્રીપ એ આરામથી અહીંયા પ્લાન કરી શકશો અને તમે કોઈ પણ જગ્યાએ એ ક્યાં પણ હેરાન પણ નહીં થાઓ, કેમ કે આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ એ બધી માહિતી આપીશ, જેમાં આપણે જાણીશું કે આપણે અહીંયા કેદારનાથ કેવી રીતે જવું જોઈએ. એના માટે આપણે સૌપ્રથમ હરિદ્વાર કે ઋષિકેશ ક્યાં આવવું જોઈએ. જો આપણે હરિદ્વાર આવીએ છીએ તો આપણે હરિદ્વાર માટે અહીંયા ડાયરેક્ટ ટ્રેન કઈ ચાલતી જોવા મળશે અને આ ટ્રેન આપણને હરિદ્વાર કેટલા કે પહોંચાડશે, ટ્રેનનું ભાડું શું હશે, અને જો આપણે અહીંયા હરિદ્વાર આવીએ છીએ તો અહીંયા આપણે હરિદ્વારમાં કઈ જગ્યાએ રોકાવું જોઈએ, સારી ધર્મશાળા કે હોટલ ક્યાં મળશે, અને હરિદ્વારમાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવા જવું, અને હરિદ્વારથી આપણને કેદારનાથની બસ ક્યાંથી અને કેટલા વાગે મળશે, બસનું શું હશે ભાડું, અને આપણને કેટલા કલાકોના સફર બાદ કેદારનાથ નજીક આવેલા એવા સોનપ્રયાગ પહોંચાડશે, અને સોનપ્રયાગ પહોંચ્યા પછી આપણે ક્યાં સ્ટે કરવો, GMBમાં રોકાવું કે પ્રાઇવેટ હોટલ્સમાં કે ધર્મશાળામાં, શું હશે ત્યાંનું ભાડું, અને ટ્રેકમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે ટ્રેકમાં હેરાન પણ ન થઈએ એ પણ જણાવીશ, અને આખો ટ્રેક કરતા આપણને ટોટલ કેટલા કલાક લાગશે અને વચ્ચે આપણને સારું જમવાનું મળશે કે નહીં એ પણ જાણીશું, અને કેદારનાથમાં મંદિર નજીક આપણે ક્યાં રોકાવું જોઈએ, ત્યાં આપણને કેટલું ભાડું લાગશે, અને ખાસ વસ્તુ એ કે કેદારનાથમાં દર્શન કર્યા પછી આપણે કેદારનાથ અહીંયા કેટલા કલાકોમાં પહેલા જ ટ્રેક ડાઉન કરી લેવું જોઈએ, જેથી આપણે આરામથી અહીંયા સોનપ્રયાગ કે ગૌરીકુંડ એ પરત આવી શકીએ, અને ગૌરીકુંડ અને સોનપ્રયાગ થી આપણે પરત એ ઋષિકેશ, હરિદ્વાર કે તમારે બદ્રીનાથ જવું હોય તો આપણે કેવી રીતે જઈશું. અને જો તમે અહીંયા કેદારનાથ આવો છો તો આપણને અહીંયા કેદારનાથમાં આવવાનો અને જવાનો કુલ ખર્ચ કેટલો લાગતો હોય છે એ પણ જણાવીશ. એટલે આજનો અમારો આ વિડીયો થોડો લાંબો થશે, પરંતુ આજના અમારો આ વિડીયો એકવાર જોયા પછી તમારે બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે, એટલે અમારો આજનો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો, અને વિડીયો બને એટલું વચ્ચે સ્કીપ પણ ના કરતા, જેથી તમારી કોઈ પણ પ્રકારની માહિતી સ્કીપ ન થઈ જાય. જો તમે અમારે આ વિડીયો પર નવા હો તો અમારા આ વિડીયોને સૌપ્રથમ એક લાઈક અને વિડીયોને સેવ કે તમારા મિત્રને શેર કરી નાખજો, જેથી અમારો આ વિડીયો ક્યાંક ખોવાઈ જાય તમને આરામથી અહીંયા મળી શકે. અને એની પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પહેલા જ કરી નાખજો, તેને હું તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ લાવતો રહું છું. તો ચલો આપણે કરીએ વિડીયોને સ્ટાર્ટ. જો તમે પણ ગુજરાતના કોઈ પણ શહેરથી કેદારનાથ આવવાનો પ્લાન બનાવી રહ્યા છો, અને જો તમે કેદારનાથ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમે ગુજરાતના કોઈ પણ શહેરથી આવો છો તો તમે બાય ટ્રેન એ સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર આવી શકો છો, અને જો તમને કોઈ કારણોસર ટ્રેન પણ ન મળે તો હું તમને બીજા ઓપ્શન પણ વાત આગળ જણાવું છું. પહેલા વાત કરી લઈએ ટ્રેનની. જો તમે ગુજરાતના એવા અમદાવાદ, રાજકોટ, દ્વારકા, સુરત, મહેસાણા, પાલનપુર, જામનગર, વડોદરા જેવા જો તમારા શહેરથી આવવું હોય તો તમને ડાયરેક્ટ અહીંયા હરિદ્વારની ટ્રેન ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા એ હરિદ્વાર આવી શકો છો. અને અમુક ટ્રેનો અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, જેમ કે દ્વારકાથી જે હરિદ્વાર માટે ટ્રેન ચાલે છે એ ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ ચાલે છે, અને એ પણ ખાલી શુક્રવારે, અને આ ટ્રેનનું નામ અહીંયા ઓખા દહેરાદૂન એક્સપ્રેસ રહેતું હોય છે, અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આવેલા એવા ઓખાથી ચાલે છે જે આપણને હરિદ્વાર થઈને એ દહેરાદૂન સુધી જોવા મળે છે. જો તમારે હરિદ્વાર ના આવવું હોય તો તમે દહેરાદૂન આવીને પણ આરામથી અહીંયા એ બસોમાં સફર કરીને કેદારનાથ નજીક આવેલા એવા સોનપ્રયાગ, ગૌરીકુંડ આવી શકો છો. જો તમારે ગુજરાતમાં એવા વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ જંકશન, વડોદરા, દેરોલ, ગોધરા જેવા જો તમારે આ બધા શહેરોથી આવવું હોય, મુંબઈથી એક ટ્રેન ચાલે છે, એ ટ્રેનનું નામ છે વાંદા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ, અને આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરો પર તમને ચાલતી જોવા મળતી હોય છે, અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં તમને 7 દિવસ ચાલતી જોવા મળે છે, એટલે તમે ક્યારે પણ આ ટ્રેનમાં સફર કરીને એ ડાયરેક્ટ અહીં હરિદ્વાર આવી શકો છો, અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ અહીંયા હરિદ્વાર જંકશન જ રહેતું હોય છે. અને જો તમારે ભાવનગર જેવા શહેરથી આવવું હોય તો ભાવનગરથી પણ એક ડાયરેક્ટ ટ્રેન તમને ચાલતી જોવા મળે છે હરિદ્વાર માટેની, અને આ ટ્રેનનું નામ અહીંયા ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે, અને આનો ટ્રેન નંબર 19271 અહીંયા રહેતો હોય છે, અને આ ટ્રેન પણ અહીંયા ગુજરાતમાં ઘણા બધા એવા શહેરોને કવર કરે છે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર આવી શકો છો. અને જો તમે ગુજરાતના એવા અમદાવાદ શહેરથી આવવા માંગતા હો તો અમદાવાદ શહેરથી પણ એક ડાયરેક્ટ ટ્રેન ચાલે છે જે અમદાવાદથી જ ઉપડે છે, એ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ અહીંયા યોગનગરી ઋષિકેશ એટલે કે ઋષિકેશ રહેતું હોય છે, અને આ ટ્રેનનું નામ અહીંયા યોગા એક્સપ્રેસ રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 19031 અહીંયા રહેતો હોય છે, અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી ચાલે છે, એ પણ ડાયરેક્ટ હરિદ્વાર માટે. અને આવી રીતે તમને
પાલનપુર, મહેસાણાથી પણ ઘણી બધી ટ્રેનો ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર આવી શકો છો. અને વાત કરું જો તમે અહીંયા આ ટ્રેનોમાં સફર કરીને હરિદ્વાર આવવા માંગો છો તો અહીંયા દ્વારકાથી, ભાવનગરથી અને સુરતથી અને અમદાવાદથી જેવા બધા શહેરોથી તમને અહીંયા અલગ અલગ ભાડું જોવા મળતું હોય છે. જેમાં જો તમે અમદાવાદથી સફર કરીને હરિદ્વાર આવો છો તો આ ટ્રેનનું અહીંયા એવરેજ ભાડું સ્લીપર ક્લાસનું ભાડું 550 રૂપિયા, 3 કોચનું ભાડું 1370 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 1460 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2100 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને અમુક ટ્રેનોમાં તમને ફર્સ્ટ ટાયર એસી કોચ પણ જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 3560 રૂપિયા જ રહેતું હોય છે. અને આવી રીતે તમે આ અલગ અલગ શહેરોથી તમે બાય ટ્રેન સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર આવી શકો છો. અને આ ટ્રેનોની બુકિંગ એ તમે IRCTC એપ્લિકેશનના માધ્યમથી કે પછી એક્સિગોના માધ્યમથી કે કોઈ પણ રેલ એપના માધ્યમથી તમે આરામથી અહીંયા કન્ફર્મ સીટ એ બુકિંગ કરાવી શકો છો. કેમ કે હાલમાં કેદારનાથ 2 મહિના રોજ અહીંયા ઓપન થશે, એની 2 મહિના પહેલા જો તમે અહીંયા બુકિંગ કરાવી લો છો તો તમને આ ટ્રેનોમાં અહીંયા કન્ફર્મ સીટ આરામથી અહીંયા મળતી હોય છે. એટલે તો તમે 2025માં કેદારનાથ આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે અહીંયા ટ્રેનોમાં પહેલા બુકિંગ કરાવવાનું ના ભૂલતા. અને આ બધી ટ્રેનોની માહિતી ઓલરેડી અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગઈ છે અને એ વિડીયોનું લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારે આ ટ્રેનોની માહિતી જોઈતી હોય તો તમે અમારો એ વિડીયો જોઈને એ ટ્રેનની માહિતી મેળવી શકો છો. અને જો તમારે બાય ફ્લાઇટ આવવું હોય તો ગુજરાતના એવા તમને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા બધા મોટા શહેરથી તમને કેદારનાથ નજીક આવેલા એવા દહેરાદૂનની તમને એ ડાયરેક્ટ ફ્લાઇટ જોવા મળતી હોય છે. તમે એમાં પણ સફર કરીને આરામથી અહીંયા દહેરાદૂન આવી શકો છો. કેમ કે દહેરાદૂનથી આ કેદારનાથ નજીક આવેલું એવું સોનપ્રયાગ એ ખાલી 246 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. આરામથી તમે તમારી ટેક્સી કે બસમાં સફર કરીને એ સોનપ્રયાગ આવી શકશો. જો તમને તમારા શહેરથી ડાયરેક્ટ દહેરાદૂનની ફ્લાઇટ જોવા ન મળે તો તમે સૌપ્રથમ દિલ્હી આવી જાઓ. કેમ કે ગુજરાતના ઘણા બધા મોટા શહેરથી તમને દિલ્હીની ફ્લાઇટો એ ઘણી બધી ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે બાય ફ્લાઇટ સફર કરીને સૌપ્રથમ દિલ્હી આવી જાઓ અને દિલ્હીથી તમે બાય ટ્રેન, બાય બસ એ ખુદની વ્હીકલમાં તમે આરામથી અહીંયા હરિદ્વાર, દહેરાદૂન કે ઋષિકેશ આવી શકો છો. અને આગળ જર્ની તમે ઋષિકેશ, દહેરાદૂન અને હરિદ્વારથી કરી શકો છો. અને વાત કરું ત્રીજા ઓપ્શનની તો એ છે પ્રાઇવેટ બસ. ગુજરાતથી તમને ઘણી બધી એવી ટ્રાવેલ્સ ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર, ઋષિકેશ કે દિલ્હી કે દહેરાદૂન તમે આવી શકો છો. અને ઘણી બધી એવી ટ્રાવેલ્સ ચાલતી હોય છે જે તમને ડાયરેક્ટ અહીંયા હરિદ્વાર, ઋષિકેશ કે દહેરાદૂન પહોંચાડતી હોય છે. જો તમને ડાયરેક્ટ તમારા શહેરથી જોવા ના મળે એટલે તમે સૌપ્રથમ દિલ્હી આવી જાઓ અને દિલ્હીથી તમે બાય ટ્રેન સફર કરીને અહીંયા હરિદ્વાર આવી શકો છો. કેમ કે દિલ્હીથી હરિદ્વાર માટે અહીંયા ઘણી ટ્રેનો તમને ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમારે હરિદ્વાર કે કેદારનાથ ખુદના વ્હીકલમાં જવું હોય તો પણ તમે આરામથી અહીંયા કેદારનાથ પોતાના વ્હીકલમાં આવી શકો છો. ગુજરાતથી આ કેદારનાથની આ રોડ કનેક્ટિવિટી ખૂબ જ સરસ છે, એટલે તમે બાય રોડ પણ આરામથી અહીંયા કેદારનાથ પણ જઈ શકશો. અને જો તમે બાય રોડ આવો છો તો તમને અહીંયા એક માઇનસ પણ જોવા મળે છે કે તમને અહીંયા ઘણો બધો એક ટોલ ટેક્સ અહીંયા પે કરવો પડી શકે છે. અને પ્લસ તમારું પેટ્રોલ એક્સપેન્સ એ તમારા એક ખર્ચામાં અહીંયા વધારો થતો હોય છે. એના માટે તમારે કેદારનાથ આવવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે એ છે બાય ટ્રેન. તમે બાય ટ્રેન સફર કરીને પહેલા તમે સૌપ્રથમ ઋષિકેશ કે હરિદ્વાર અહીંયા આવી જાઓ અને તમને અહીંથી જ ઘણી બધી એવી ટ્રાન્સપોર્ટેશન મળતી હોય છે આગળ કેદારનાથ માટેની. અને વાત કરું જો તમે અહીંયા હરિદ્વાર આવો છો તો તમારે અહીંયા હરિદ્વારમાં એક દિવસનો સ્ટે કરવો પડતો હોય છે. કેમ કે કેદારનાથની બસો તમને એ વહેલી સવારે ચાલતી જોવા મળે છે. અને જો તમારે પ્રાઇવેટ વ્હીકલમાં પણ સફર કરીને જવું હોય તો એ બધા પ્રાઇવેટ વ્હીકલ્સ અહીંયા એ વહેલી સવારે તમને એ ચાલતા જોવા મળતા હોય છે. એટલે તમારે અહીંયા એક દિવસનો સ્ટે હરિદ્વારમાં કરવો પડતો હોય છે. અને જો તમારે જાણવું હોય કે આપણે અહીંયા હરિદ્વારમાં આવીએ છીએ તો આપણે અહીંયા હરિદ્વારમાં એ ક્યાં રોકાવું જોઈએ. જો તમારે હરિદ્વારમાં એવી 3 સ્ટાર કે 4 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં રોકાવું હોય તમે એનો બુકિંગ booking.com ઉપરથી કરાવી શકો છો. કેમ કે હરિદ્વારમાં બધી 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર હોટલ એ તમને booking.com ઉપર જોવા મળતી હોય છે અને બધી પ્રાઇસ તમે ત્યાંથી જ એ જોઈ શકો છો. પરંતુ જો તમારે આ 3 સ્ટાર, 4 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં ન રોકાવું હોય, જો તમારે અહીંયા બજેટ ટ્રીપમાં સારી એવી ધર્મશાળા કે સારી એવી જગ્યાએ સ્ટે કરવો હોય તો તમને હરિદ્વારમાં એવી ઘણી બધી એવી ધર્મશાળા જોવા મળી હશે જ્યાં તમે ઓછા ભાડામાં અહીંયા સ્ટે કરી શકશો. જેમાં અહીંયા તમે ગુજરાતી સમાજમાં સ્ટે કરી શકો છો. લખનૌ ધર્મશાળા, ડેરાવાલા ભવન, નરસિંહ ભવન હરિદ્વાર, આનંદ નિવાસ જેવી તમને અહીંયા એ ઘણી બધી એ ધર્મશાળાઓ જોવા મળી છે જ્યાં તમે ઓછા ભાડામાં અહીંયા આરામથી સ્ટે કરી શકો છો. અને હરિદ્વારમાં આવેલી એવી ટોપ 5 ધર્મશાળાનો વિડીયો પણ
ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. એ વિડીયોની લિંક હું નીચે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને વાત કરું, જો તમે અહીંયા હરિદ્વાર ફરવા આવો છો તો આપણે અહીંયા હરિદ્વારમાં કઈ કઈ જગ્યાએ એક દિવસમાં કવર કરવી જોઈએ, તો તમે સૌપ્રથમ હરિદ્વારમાં આવેલા એવા ગંગા ઘાટે તમે અહીંયા સ્નાન કરી શકો છો. અને એની આજુબાજુમાં આવેલા ઘણા બધા એવા મંદિરો છે જ્યાં તમે અહીંયા આરામથી ફરી શકો છો. અને બીજું મંદિર છે તેનું મનસા દેવી ટેમ્પલ, જે અહીંયા હરિદ્વારના હરકી પૌડીથી માત્ર 2 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે ત્યાં પણ દર્શન કરવા જઈ શકો છો. અને ત્યાં તમે એ રોપવેનો પણ યુઝ કરી શકો છો. અને જો તમારે ચાલીને જવું હોય તો તમે આરામથી અહીંયા ચાલીને પણ એ મા મનસા દેવી ટેમ્પલ જઈ શકો છો. અને એની સામે એક્ઝેક્ટ ચંડી દેવી ટેમ્પલ પણ આવેલું છે, તમે ત્યાં પણ દર્શન કરવા આવી શકો છો. એમ તો અહીંયા હરિદ્વારમાં ફરવાલાયક ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે એ ફરવા જઈ શકો છો. અને હરિદ્વારમાં ફરવાલાયક જગ્યાનો પણ જેનો ઓલરેડી વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. એ વિડીયોમાં તમને હરિદ્વારમાં ફરવાલાયક એ બધી જગ્યાઓની એ સંપૂર્ણ માહિતી મળી હશે. અને બીજી ખાસ વસ્તુ એ કે જો તમારે હરિદ્વારથી સફર કરીને એ કેદારનાથ જવું હોય તો અહીંયા હાલમાં કેદારનાથ નજીક આવેલા એવા સોનપ્રયાગની તમને બસ એ તમને અહીંયા હરિદ્વારના બસ સ્ટેશનથી એ ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમારે અહીંયા સોનપ્રયાગ જવું હોય અને જો તમારે ટિકિટ કરાવવી હોય તેની ટિકિટ તમે અહીંયા 2 પ્રકારે કરાવી શકો છો. એક છે ઓનલાઈન અને એક છે ઓફલાઈન. જો તમારે અહીંયા હરિદ્વારથી ત્યાંની ગવર્મેન્ટ બસમાં સફર કરીને જો તમારે સોનપ્રયાગ જવું હોય તેની ટિકિટ તમારે ઓફલાઈન લેવી પડશે, જે તમને અહીંયા હરિદ્વારમાં આવેલા એવા બસ સ્પોટથી જ એ કાઉન્ટર ઉપરથી મળી જશે. પરંતુ તમે જે દિવસે અહીંયા હરિદ્વાર પહોંચો છો એ દિવસે તમે અહીંની કાઉન્ટર ઉપરથી ટિકિટ એ સોનપ્રયાગ જવાની એ કરાવી નાખજો, કારણ કે એન્ડ ટાઈમ ઉપર તમને અહીંયા કન્ફર્મ સીટ એ જોવા નથી મળતી. જો તમારે આ ગવર્મેન્ટ બસમાં સફર કરીને ન જવું હોય તો એની હરિદ્વારથી પણ ઘણી બધી એવી પ્રાઇવેટ બસ ચાલે છે જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા સોનપ્રયાગ આવી શકશો. કારણ કે આ બધી પ્રાઇવેટ બસોનું બુકિંગ એ તમે અહીંયા અભી બસ કે ટ્રેડ બસના માધ્યમથી કરાવી શકો છો. એનું ભાડું તમને અલગ અલગ દિવસે મુજબ અલગ અલગ જોવા મળતું હોય છે. જો તમે અહીંયા વહેલા બુકિંગ કરાવશો તમને ઓછું ભાડું જોવા મળે છે, અને જો તમે અહીંયા જેટલું મોડું બુકિંગ કરાવશો એટલું તમને અહીંયા ભાડું એ વધારે લાગતું હોય છે. એટલે તમે જે દિવસે અહીંયા હરિદ્વાર આવો છો એના 4-5 દિવસ પહેલા તમે અહીંયા આ બસોની બુકિંગ અહીંયા પહેલા કરાવવાનું ના ભૂલતા, જેથી તમને અહીંયા હરિદ્વારથી એ સોનપ્રયાગ જવામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે. અને તમે જ્યારે બુકિંગ કરાવો છો આ બસોમાં ત્યારે એ તમે ચેક કરી લેજો કે આ બસો અહીંથી હરિદ્વારમાં એ કઈ જગ્યાએથી ઉપડે છે, અને એની એક માહિતી તમે એ બસ સ્પોટ આવીને એ ટ્રાવેલ્સ પાસેથી કન્ફર્મ ઇન્ફોર્મેશન લઈ લેજો, જેથી તમને એ સવારે ટ્રાવેલ્સનું આ બસ સ્ટેશન શોધવામાં તકલીફ ન પડે. જો તમે અહીંયા મોટું ગ્રુપ લઈને આવ્યા હો, તમને અહીંયા હરિદ્વારથી ઘણી બધી પેકેજ જોવા મળી હશે જે તમને અહીંયા 4 ધામ કે 2 ધામની યાત્રાએ લઈ જતા હોય છે, જેમાં તમારી આખી એ પર્સનલ ગાડી બુક થતી હોય છે. અને જો તમારે એક જ યાત્રા કરવી હોય તો તમને એ હરિદ્વારથી એ કેદારનાથની ટેક્સી પણ અહીંયા બુક કરાવી શકો છો. અને આ બધી પ્રાઇવેટ ટેક્સીઓનું અહીંયા ભાડું અલગ અલગ રહેતું હોય છે, એટલે તમને જે બી ટ્રાવેલ્સનું અનુકૂળ લાગે એમાં તમે બાર્ગેનિંગ કરીને એ પ્રાઇસ પણ ઓછી કરાવી શકો છો. એ તમારી ઉપર અહીંયા નિર્ભર રહેતું હોય છે. અને વાત કરું, જો તમે અહીંયા હરિદ્વારથી એ સોનપ્રયાગ બસમાં સફર કરીને જાઓ છો કે ટેક્સીમાં જાઓ છો તો આપણે અહીંયા કઈ બાજુની એ વિન્ડો ઉપર બેસવું જોઈએ, જેથી તમને આ વાદીઓના ખૂબ જ સુંદર સુંદર એ નજારા જોવા મળે. જો તમે અહીંયા બસમાં સફર કરીને જાઓ છો તો જે જગ્યાએ ડ્રાઈવરની આગળ સીટ હોય છે એ લાઈનમાં તમે અહીંયા રાઈટ સાઈડમાં બેસશો તો તમને અહીંયા પર્વતોની આખા રસ્તામાં એ સુંદર સુંદર વાદીઓના નજારા લુપ્ત ઉઠાવવા મળી શકે છે. આ લાંબી યાત્રાનો પણ આનંદ એ વ્યૂ જોઈને માણી શકો છો, કેમ કે એની આ વાદીઓ જોવાનો એ આનંદ જ કઈ અલગ રહેતો હોય છે. અને જો તમે આ બસોમાં સફર કરશો તો આ બસમાં તમને ખાલી અહીંયા એક જ હોલ્ડ આપવામાં આવશે, જે તમે અહીંયા ચા પાણી નાસ્તો એ આરામથી અહીંયા કરી શકો છો. અને બધા પડતી આ રસ્તામાં તમને આલુ પરોઠા, મેગી અને પૂરી શાક જેવી જ એ ગરમ ગરમ વસ્તુઓ આરામથી અહીંયા મળી જશે, જે તમે અહીંયા ભોજન કરી શકો છો. અને આખું આ બસમાં સફરમાં તમને ટોટલ સમયગાળો અહીંયા 12 કલાક લાગતો હોય છે, કેમ કે આ બસો બધી અહીંયા હરિદ્વારથી વહેલી સવારે ચાલે છે અને આપણને સાંજે 4 વાગે કે 5 વાગે આસપાસ એ સોનપ્રયાગ પહોંચાડતી હોય છે. અને આ બધી બસો અહીંયા હરિદ્વારથી વહેલી સવારે 5 વાગે આસપાસ ચાલે છે, એટલે આ બસો 5 વાગે ચાલે છે તે તમે અહીંયા આ બસ સ્ટેશન ઉપર અડધો કલાક પહેલા આવી જજો, જેથી તમારી આ બસ એ મિસ ના થઈ જાય. અને તમે આ બસમાં જ્યારે સફર કરશો તો તમને આ રસ્તામાં ઘણી સુંદર સુંદર વાદીઓ અને તમને આ રસ્તામાં અહીંયા દેવપ્રયાગ પણ જોવા મળે છે, જ્યાં અહીંયા 2 નદીઓનો સંગમ પણ થતો હોય છે. એ છે ભાગીરથી અને બીજી છે અલકનંદા. આ બંને નદીઓ જ્યાં સંગમ થાય છે ત્યાં જ ગંગા નદીનો અહીંયા ઉદ્ગમ થતું હોય છે. તમે અહીંયા આવો છો તમે આ જગ્યા પણ અહીં નિહાળી શકો છો. તમને બસમાંથી આ જગ્યાની આ સુંદર નદીઓનો મિલન પણ જોવા મળશે. અને તમે 4 વાગે આસપાસ એ આરામથી અહીંયા સોનપ્રયાગ પહોંચી જશો. અને સોનપ્રયાગથી તમને ઘણી બધી એવી ટેક્સી ચાલતી જોવા મળી જશે, જેમાં તમે પર પર્સન 50 થી 60 રૂપિયા આપીને ગૌરીકુંડ આવી જશો. તો તમે જે દિવસે અહીંયા સોનપ્રયાગ પહોંચો છો એ દિવસે તમે બાય ટેક્સી એ સફર કરીને સૌપ્રથમ એ ગૌરીકુંડ આવી જાઓ, કેમ કે ગૌરીકુંડ થી આ કેદારનાથનો ટ્રેક અહીંયા સ્ટાર્ટ થતો હોય છે.
તમે નાઇટ સ્ટે અહીંયા ગોરીકુંડમાં કરીને વહેલી સવારે અહીંયા ટ્રેક સ્ટાર્ટ કરી શકો એના માટે તમે સૌપ્રથમ અહીંયા ગોરીકુંડ જ આવવાનું પસંદ કરજો, કેમ કે સાંજે સોનપ્રયાગ થી ગોરીકુંડ જોવામાં ભીડ નથી હોતી, પરંતુ ગોરીકુંડ થી એ સોનપ્રયાગ આવવામાં એ ટેક્સીની લાંબી ભીડ તમને જોવા મળતી હોય છે. ને આવી રીતે જો તમે અહીંયા સોનપ્રયાગ થી વહેલી સવારે ગોરીકુંડ જોવા ટેક્સી પસંદ કરશો તો તમને અહીંયા આ સોનપ્રયાગ થી ગોરીકુંડ જોવામાં એ વહેલી સવારે અહીંયા 1 થી 2 કલાક એ લાઈનમાં અહીંયા ઉભું રહેવું પડી શકે છે. અને જો તમારે અહીંયા ઉભું ન રહેવું હોય તો તમે સાંજે સોનપ્રયાગ થી એ ટેક્સી કરીને ગોરીકુંડ આવવાનું જ પસંદ કરજો, જેથી તમારે આ ભીડમાં સામનો ન કરવો પડે. અને જો તમારે અહીંયા ગોરીકુંડમાં સ્ટે કરવો હોય તો તમને અહીંયા ઘણી બધી એવી પ્રાઇવેટ હોટલ્સ જોવા મળી જશે અને તમને અહીંયા ગવર્મેન્ટનું એવું GMVM કોટેજ જોવા મળી જશે. તમે ત્યાં પણ સ્ટે કરી શકો છો. અને આ જો તમારે GMVM માં સ્ટે કરવું હોય તો તમારે એનું બુકિંગ એ પહેલાથી જ એ ઓનલાઈન કરીને રાખવું પડી શકે છે, કેમ કે એન્ડ ટાઈમ ઉપર તમને અહીંયા આ GMVM માં બુકિંગ નથી મળતા, કેમ કે GMVM એ એન્ડ ટાઈમ ઉપર અહીંયા ઓલમોસ્ટ એ ફૂલ જ રહેતા હોય છે. અને જો તમારે અહીંયા પ્રાઇવેટ હોટલ્સમાં રોકાવું હોય તો એનું ભાડું અહીંયા 2000 થી 3000 રૂપિયા આસપાસ રહેતું હોય છે, એ પણ આખા રૂમનું, જેમાં તમે અહીંયા 3 થી 4 લોકો એ રોકાઈ શકો છો. એટલે તમે રાત્રે અહીંયા ગોરીકુંડમાં સ્ટે કરીને વહેલી સવારે તમે અહીંયા ટ્રેક સ્ટાર્ટ કરી શકો છો. અને જો તમારી પાસે કોઈ પ્રકારનો એક્સ્ટ્રા સામાન છે અને જો તમારે એને ટ્રેક ઉપર ન લઈ જવો હોય તો તમે જ્યાં રોકાવો છો ત્યાં લોકર રૂમ જોવા મળી જશે, જેમાં તમે અહીંયા પર બેગના 100 રૂપિયા આપીને એ તમારો સામાન અહીંયા મૂકી શકો છો. એટલે તમને જે સામાન અનુકૂળ લાગે એ તમે અહીંયા ટ્રેક ઉપર લઈ જજો, કેમ કે તમે જેમ જેમ ટ્રેક કરશો એમ તમને અહીંયા વધારે એ તકલીફ પડતી હોય છે. જેટલું બને એટલું ઓછું સામાન એ તમે ટ્રેક ઉપર કેરી કરવાનું ટ્રાય કરજો. અને જો તમારે અહીંયા ચાલીને ટ્રેક ના કરવો હોય તો તમને અહીંયા ગોરીકુંડની આગળ થોડુંક ચાલશો, તમને અહીંયા એક ઘોડા ખચ્ચરનો કેમ્પ જોવા મળી જશે, ત્યાંથી તમે ઘોડા ખચ્ચર અહીંયા રેન્ટ ઉપર લઈ શકો છો. ને અહીંયા જો તમે ઘોડા ખચ્ચરનો યુઝ કરીને કેદારનાથ જાઓ છો તો અહીંયા વન સાઈડનું એ 4000 થી 5000 રૂપિયા આસપાસ ભાડું લાગતું હોય છે. પરંતુ જો તમે અહીંયા ચાલવામાં સક્ષમ હો તો તમે બને એટલું અહીંયા આ ઘોડા ખચ્ચરનો યુઝ ના કરતા, બને એટલું તમે ચાલીને જ અહીંયા કેદારનાથ જવાનું એ પસંદ કરજો. અને વાત કરું, જો તમે અહીંયા ટ્રેક ઉપર આવો છો તો આપણે અહીંયા કઈ વસ્તુ જોડે રાખવી જોઈએ જેથી તમને ટ્રેકમાં તકલીફનો સામનો ન કરવો પડે. અને જો તમે ટ્રેકમાં આવતા હો તો તમે અહીંયા જોડે મેડિસિન્સ છે, મૂવ સ્પ્રે છે, કપૂર છે, સારું જેકેટ છે અને એક ટ્રેકિંગ શૂઝ તમે લાવવાનું ના ભૂલતા. ટ્રેકમાં તમને અહીંયા બધી જગ્યાએ રસ્તાઓ ખૂબ જ ખરાબ તમને જોવા મળતા હોય છે, જેથી તમારો એ પગ સ્લીપ ના થઈ જાય અને તમને વાગે નહીં, એના માટે એક પ્રોપર ટ્રેકિંગ શૂઝ જોડે રાખવાનું ના ભૂલતા. કેમ કે અહીંયા રસ્તાઓમાં ખચ્ચરો દ્વારા અહીંયા ખૂબ જ ગંદો રસ્તો રાખવામાં આવતો હોય છે, કેમ કે ઘોડા ખચ્ચર અહીંયા ગમે ત્યાં લેટરિંગ કરતા હોય છે અને એમાં તમારું જો પગ સ્લીપ થશે તો તમને અહીંયા વાગવાની સંભાવના વધતી હોય છે. અને તમે હલકું એક બેગ રાખજો, જેમાં તમારે ઓછા એ સામાન સાથે તમે આરામથી અહીંયા ટ્રેક કરી શકો છો. અને બને એટલું તમારી બેગમાં એ ટ્રેકિંગમાં ડ્રાયફ્રૂટ જેવા હલકો ફુલકો નાસ્તો રાખજો, જે તમને ટ્રેકમાં કામ પણ લાગી શકે. અને એમ તો તમને અહીંયા ટ્રેકમાં રસ્તામાં ઘણી બધી એવી સ્ટોલ જોવા મળી જશે, જ્યાં તમે ચા, કોફી, પરોઠા, મેગી જેવી બધી વસ્તુ તમને અહીંયા આરામથી મળી જશે. અને જો તમે કેદારનાથ આવો છો તો તમે કેદારનાથનો આ યાત્રા પાસ કરાવવાનું ના ભૂલતા, જે તમારે અહીંયા ઓનલાઈન જ કરાવવું પડતો હોય છે. અને જો તમે અહીંયા ઓનલાઈન આ યાત્રા પરથી નથી કઢાવતા તો તમને સોનપ્રયાગમાં જ તમને આની ઓફિસ જોવા મળી જશે, તમે ત્યાં પણ આધાર કાર્ડ આપીને એ તમારી યાત્રા પરથી નીકાળી શકો છો. જો તમે અહીંયા વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ટ્રેક સ્ટાર્ટ કરશો, તમે આરામથી 12 કલાકના આ ટ્રેકિંગ બાદ તમે સાંજે 6 વાગ્યા આસપાસ કેદારનાથ પહોંચી જશો. અને જો તમારે કેદારનાથમાં એવું સારી જગ્યાએ સ્ટે લેવો હોય તો સૌથી બેસ્ટ ઓપ્શન છે GMVM નો. આ GMVM ના કોટેજો તમને અહીંયા ઓનલાઈન જ બુકિંગ કરાવવા પડતા હોય છે, કેમ કે એન્ડ ટાઈમ ઉપર તમને GMVM માં સ્ટે નથી મળતા. અને જો તમને અહીંયા GMVM માં સ્ટે ન મળે તો તમે ચિંતા ના કરશો, કેમ કે કેદારનાથ મંદિર નજીક તમને ઘણી બધી એવી પ્રાઇવેટ હોટલ્સ જોવા મળી જશે, જેમાં તમે પર રૂમના 8000 રૂપિયા આપીને એ 7 થી 8 લોકો અંદર સ્ટે કરી શકો છો, જેમાં તમારે પર પર્સન એ ભાડું 1000 થી 1500 થી 2000 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને જો તમારે આટલી મોંઘી હોટલમાં ના રોકાવું હોય તો તમને અહીંયા કેદારનાથ નજીક એવા ઘણા બધા એવા પ્રાઇવેટ ટેન્ટ જોવા મળી જશે, જેમાં એક નાનકડા ટેન્ટમાં 4 લોકોને અહીંયા સ્ટે આલતા હોય છે, જેમાં એક વ્યક્તિનું ભાડું તમને પર પર્સન 1000 રૂપિયા આસપાસ લાગતું હોય છે. તમે તમારી સુવિધા અનુસાર તમને જે પણ અનુકૂળ લાગે એમાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. અને અહીંયા સૌથી બેસ્ટ ઓપ્શન જે સ્ટે નો એ છે GMVM નો, જેમાં તમને એક મોટું ટેન્ટ આપી દેવામાં આવે છે, જ્યાં તમે આરામથી 10 લોકો સ્ટે કરી શકો છો. અહીંયા બધાને તમને એ ગાદલું, તકિયો અને એક બ્લેન્કેટ આપવામાં આવે છે, જે અહીંયા મિલિટરી બેઝ યુઝ કરતા હોય છે એ મુજબનું અહીંયા બ્લેન્કેટ હોય છે, જેમાં તમે બંધ કરીને આરામથી અહીંયા સ્ટે લઈ શકો છો. અને જો તમારે અહીંયા કેદારનાથમાં દર્શન કરવા જવું હોય તો તમે વહેલી સવારે જ એટલે કે
3-4 વાગે આસપાસ ઉઠી જાઓ. મંદિર ભલે બંધ હશે પરંતુ એની જે મંદિરની લાઈન છે જો તમે વહેલા ઉઠીને અહીંયા વહેલા મંદિરની લાઈનમાં લાગી જશો તો તમને અહીંયા સૌપ્રથમ મંદિરમાં દર્શન કરવા ચાન્સ મળતો હોય છે. એટલે તમે બને એટલું વહેલા સવારે ઉઠીને અહીંયા કેદારનાથમાં મંદિરના દર્શન કરવા આવી જાઓ, જેથી તમને ઓછી ભીડમાં એ સારા દર્શન થઈ શકે. અને આવી રીતે તમે આરામથી અહીંયા કેદારનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. અને પાછળની આ ભીમશિલા છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અને શંકરાચાર્યની મંદિરની પાછળ તમને મોટી અહીંયા પ્રતિમા જોવા મળે છે, તમે એ પણ નિહાળી શકો છો. અને કેદારનાથની જમણી બાજુ તમને એક મંદિર જોવા મળે છે, એ છે ભૈરવ બાબાનું, જેના માટે તમારે બીજો 1 કિલોમીટરનો ટ્રેક અહીંયા કરવો પડતો હોય છે. તમે એ ટ્રેક કરીને આરામથી અહીંયા આવીને ભૈરવ બાબાના દર્શન પણ અહીંયા તમે કરી શકો છો. અને અહીંથી આખું કેદારનાથ ખૂબ જ સુંદર દેખાય છે, એ નજારો પણ અહીંયા માણી શકો છો. એટલે તમે આખો દિવસમાં અહીંયા કેદારનાથ ફરીને એ પરત તમે બપોરે 3-4 વાગે એ તમે ટ્રેક ડાઉન કરી નાખો. કારણ કે જો તમે અહીંયા મોટું ટ્રેક ડાઉન કરશો તો તમને અહીંયા કેદારનાથથી આ ટ્રેક ડાઉન કરીને એ ગૌરીકુંડ જોવામાં ખૂબ જ વાર લાગતી હોય છે. એટલે તમને રસ્તામાં અંધારો અને હેરાનગતિ ના થાય એના માટે તમે જો જેટલું વહેલું ટ્રેક ડાઉન કરશો એટલું તમારા માટે એ ખૂબ જ સરસ રહેશે. એટલે અઠવાડિયામાં અહીંયા ટ્રેક ડાઉન કરી લેશો તો તમને અહીંયા રસ્તામાં કોઈ પ્રકારની અંધારાથી એ તકલીફ નહીં પડે. એટલે બને એટલું વહેલું અહીંયા ટ્રેક ડાઉન કરી નાખજો, જેથી તમે 7-8 વાગે તમે નીચે એ ગૌરીકુંડમાં આવી જાઓ. અને વાત કરું કેદારનાથમાં અને અહીંયા ગૌરીકુંડમાં અને સોનપ્રયાગમાં જો તમે અહીંયા કેદારનાથ આવો છો તો તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમને અહીંયા કેદારનાથમાં, સોનપ્રયાગમાં કે ગૌરીકુંડમાં કોઈ પણ જગ્યાએ એટલું સારું જમવાનું નથી મળતું. કારણ કે એની જે બેસ્ટ આઈટમ છે એ છે આલુ પરોઠા અને મેગી. જો તમારે એ ગરમ ગરમ ખાવું હોય તમને એવી આઈટમો ખૂબ જ સરસ મળતી હોય, પરંતુ જો તમે અહીંયા રોટી સબ્જી કે બીજી કઈ આઈટમ ટ્રાય કરશો તો તમને એટલી એ સારી નથી મળતી. તો જો તમે અહીંયા ટ્રેક પર આવો છો આ બાબતનું તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા. અને ગૌરીકુંડ આવીને તમે તમારું જે બેગ તમે અહીંયા લોકરમાં મૂક્યું છે એ તમે અહીંયા કલેક્ટ કરીને તમે અહીંયા સૌપ્રથમ ગૌરીકુંડથી સોનપ્રયાગ આવી જાઓ. કારણ કે જો તમે અહીંયા ગૌરીકુંડમાં નાઇટ સ્ટે કરશો તો મતલબ નથી, કેમ કે તમારી સવારની એ બસ એ તમને અહીંયા સોનપ્રયાગથી તમે ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે 50-60 રૂપિયા આપીને એ ટેક્સીમાં એ સફર કરીને એ સોનપ્રયાગ આવી જાઓ. અને સોનપ્રયાગમાં આવ્યા બાદ તમે સોનપ્રયાગમાં અહીંયા નાઇટ સ્ટે કરીને આરામથી એ વહેલી સવારે બદ્રીનાથ કે ઋષિકેશ કે હરિદ્વાર પરત આવી શકો છો. અને જો તમારે અહીંયા સોનપ્રયાગથી પરત માટેની એ બસ કે ટેક્સીની માહિતી જોઈતી હોય તો તમારે અહીંયા પ્રાઇવેટ ટેક્સીમાં સફર કરીને હરિદ્વાર, ઋષિકેશ કે બદ્રીનાથ જવું હોય તો તમે એનું બુકિંગ એ ઓનલાઈન જ એ અભી બસના કે રેડ બસના માધ્યમથી કરાવી શકો છો. જેમાં તમને અહીંયા અલગ અલગ પ્રકારની 2 બસો જોવા મળશે, જેમાં તમે અહીંયા સફર કરીને બદ્રીનાથ, ઋષિકેશ અને હરિદ્વાર આવી શકો છો. જો તમારે ટેક્સીમાં સફર કરવો હોય તો તમારે અહીંયા ટોટલ 2 પ્રકારની ટેક્સી અહીંયા ચેન્જ કરવી પડતી હોય છે. એક છે સોનપ્રયાગથી દેવપ્રયાગની અને બીજી છે દેવપ્રયાગથી એ જો તમારે બદ્રીનાથ જવું હોય તો તમને અહીંયા બદ્રીનાથની ટેક્સી મળી જશે. અને જો તમારે અહીંયા ઋષિકેશ કે હરિદ્વાર આવવું હોય તો તમને અહીંની એ ટેક્સી મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી એ તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકશો. જો તમે અહીંયા બસમાં આવો છો 800 થી 1000 રૂપિયા ભાડું લાગતું હોય છે. અને જો તમે અહીંયા ટેક્સીમાં સફર કરીને આવશો તો તમે અહીંયા 300 રૂપિયા અને 500 રૂપિયા આમ ટોટલ 800 રૂપિયા આસપાસ લાગતા હોય છે. તો બંનેનું ભાડું અહીંયા સેમ રહેતું હોય છે. પરંતુ જો તમે અહીંયા ટેક્સીમાં સફર કરશો તો તમારે અહીંયા ટેક્સી એ 2 ચેન્જ કરવી પડતી હોય છે. પણ જ્યારે અહીંયા બસમાં તમારે કોઈ જ બસ અહીંયા ચેન્જ કરવાની નથી રહેતી. તમને જે બી બસ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર, ઋષિકેશ કે બદ્રીનાથ આવી શકો છો. ખાસ વસ્તુ એ કે આ બધી બસો અહીંયા વહેલી સવારે ચાલે છે. અને જો તમારે બપોરે સફર કરીને અહીંયા હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ આવવું હોય તો તમે ટેક્સીનો યુઝ અહીંયા કરી શકો છો. અને જે વ્યક્તિ અમારો આ વિડીયો એન્ડ સુધી જોઈ રહ્યા છે એના માટે હું તમને એક બેસ્ટ માહિતી આપીશ. જો તમે ગુજરાતના એવા કોઈ પણ શહેરથી કેદારનાથ આવો છો અને કેદારનાથથી તમે પરત તમારા શહેર જાઓ છો તો તમને અહીંયા એક વ્યક્તિનો ખાલી આવવાનો અને જવાનો ખર્ચ કેટલો લાગે છે એની માહિતી આપું છું. તો જો તમે અહીંયા અમદાવાદ જેવા શહેરથી આવો છો તો તમને અમદાવાદ જેવા શહેરથી અહીંયા હરિદ્વારનું અને ઋષિકેશનું ભાડું, ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું એ વ્યક્તિનું અહીંયા 550 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને હરિદ્વારથી એ સોનપ્રયાગ જવાનું ભાડું અહીંયા પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં 650 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને 60 રૂપિયા ભાડું એ તમને એ સોનપ્રયાગથી ગૌરીકુંડ જવાનું લાગતું હોય છે. અને આટલું જ ભાડું એ તમને પરત પણ લાગતું હોય છે. એટલે ટોટલ તમે માત્ર 2500 રૂપિયામાં આરામથી અહીંયા અમદાવાદથી અમદાવાદની આ કેદારનાથની જર્ની કરી શકો છો. જો તમે હરિદ્વારનું રોકાવ છો એ તમારો ખર્ચ આખો અલગ ગણાતો હોય છે. તમારા ખાવા પીવાના ખર્ચા, તમારા રહેવાના ખર્ચા, તમારા પર્સનલ ખર્ચાના આ ખર્ચામાં સામેલ નથી કર્યા. તમે ખાલી માત્ર 2500 રૂપિયામાં તમારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગતો હોય છે. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ઇસ્યુ લાગ્યો હોય તમારા આ વિડીયોને 1 લાઈક જરૂરથી કરજો. અને તમે 2025માં કોની જોડે કેદારનાથની યાત્રા પ્લાન કરી રહ્યા છો એને આ વિડીયો મોકલવાનું ના ભૂલતા, જેથી એ પણ આ માહિતીથી માહિતગાર થઈ જાય. તો મોકલી દો તમારા મિત્રને વિડીયો જેની જોડે તમે કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.